વડનગરમાં એશિયાનું બીજા ક્રમનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। આ મ્યુઝિયમનું હાલમાં 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। આ મ્યુઝિયમ અતુલ્ય વારસાને જીવંત બનાવશે। વડનગર અને તેનો આસપાસનો વિસ્તાર પ્રવાસનને લઈને વિકાસની ગતિ પકડી રહ્યો છે। દેશ વિદેશના પ્રવાસીઓ માટે આગામી 3 મહિનામાં આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે। 21 મીટર ઊંચા મ્યુઝિયમમાં 3 માળની ગેલેરીમાં વડનગરના 7 અલગ અલગ પીરિયડના કલ્ચરની પ્રતીતિ કરાવતા ચિત્રો દર્શાવવામાં આવશે। મ્યુઝિયમ 326 પિલર પર ઊભું કરાયું છે, જેમાં 250 ટન લોખંડ વપરાયું છે। આ મ્યુઝિયમને એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ કહેવાય છે, એટલા માટે કે જનરલી મ્યુઝિયમમાં કેવું હોય, ખોદકામ કરતાં જે પણ કંઈ વસ્તુ મળે એ મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરી હોય, અલગ અલગ વિષય પ્રમાણે મૂકી હોય, એ લોકો જોઈ શકે। પણ આ મ્યુઝિયમમાં તમે પહેલાં મ્યુઝિયમની અંદર જોઈને વસ્તુ આવશો જે ખોદકામ કરતાં મળી છે, ત્યાર પછી તમે સાઈડ પર આવશો ને એ નગરને જોશો કે કયા પીરિયડમાં કઈ જગ્યાથી વસ્તુ મળી। તો તમને શરૂઆતમાં વાત કરું, ઉપરથી જો નીચે જઈએ તો ગાયકવાડ પીરિયડથી લઈને પ્રી મૌર્ય સુધી 10-10 મીટરના ડિસ્ટન્સે ખોદકામ કરીને આ નગરને અમે લોકોએ મૂક્યું છે। એટલે તમે દરેક કારનું જે ખોદકામ છે એ તમે જોઈ શકશો। દરેક કારની ઈંટોની બાંધકામની જે રચના છે અલગ અલગ સાઇઝની છે એ તમે જોઈ શકશો। અને આ નગર લગભગ એમ કહેવાય છે કે 2750 વર્ષ જૂનું છે। જે પણ રહ્યું છે ઇતિહાસ, કદાચ 25 મીટરની ડેપ સુધી વડનગરનો 2750 વર્ષ સૌથી પહેલો માનવ 25 મીટર ડેપ સૌથી ત્યાં સુધી અમે ખોદકામ કર્યું છે। તો એ વાત કરીએ તો અલગ અલગ ધર્મના લોકો અહીંયા અવશેષો મળે છે। ચાહે વાત કરીએ શિવ ધર્મ, વિષ્ણુ ધર્મ, જૈન ધર્મ, બુદ્ધ ધર્મ, તો અલગ અલગ ધર્મના લોકો અહીંયા રહી ચૂક્યા છે। એ ખોદકામ દરમિયાન અહીંયા એક બીજું ગાસ્કો દરવાજાનું ખોદકામ જ્યારે કરવામાં આવ્યું ત્યાં એક બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી મળી આવી। તો એ બુદ્ધ મોનેસ્ટ્રી મળી છે, એનું ડેટિંગ છે 2nd થી 7th સેન્ચુરી હતી। તો આ જે એક નક્કી કરવામાં આવ્યું કે વડનગરમાં યુએન સંઘ 641 સાલમાં અહીંયા આવ્યા હતા વડનગરમાં। એમને